સૌથી મોટો ખુલાસો કરવો છે મહેસાણામાં થયેલા નસબંધી કાંડને લઈને। જી હા, મહેસાણામાં નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે। સૌથી મોટો ખુલાસો માત્ર સંદેશ ન્યૂઝ પર થયો કે નસબંધી કરાવનાર ઝાકીર સોલંકીનો પર્દાફાશ થયો છે। ઝાકીર સોલંકીએ બોગસ સર્ટી પર નોકરી મેળવી છે। 9 વર્ષ નકલી સર્ટી પર નોકરી કરી છે। 2013 થી 2015માં ગેડીમાં તેની નોકરી કરી, ત્યારબાદ કટારિયામાં 2015 થી 2022 સુધી નોકરી કરી। અગાઉ રાપરમાં પણ નસબંધી કાંડ તે કરી ચૂક્યો છે, ભચાઉમાં પણ નસબંધી કાંડ કરી ચૂક્યો છે। જ્યારે ઝાકીર વિરુદ્ધ આ પહેલા પણ ગુનો નોંધાયેલો છે અને આ ગુનો છે પોક્સો હેઠળનો। જી હા, બાળકીની છેડતીનો આ આરોપી છે જેના પર ગુનો નોંધાયો છે। આરોપીએ છેડતી કેસમાં જેલ પણ ભોગવી ચૂકી છે, એટલે કે જેલની હવા પણ આરોપીએ ખાઈ લીધી છે। હંગામી નોકરી છતાં બદલી કરવા માટે મહેસાણા ગયો અને કેવી રીતે 9 વર્ષ સુધી તે બોગસ સર્ટી પર નોકરી કરતો રહ્યો તે સૌથી મોટો હાલ પ્રશ્ન છે। આરોગ્ય વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યો છે અને તેના બોગસ સર્ટી પર પણ હાલ સવાલ ઉઠી રહ્યા છે। તો આણંદમાં તલાટીના બોગસ સિક્કા સાથે એક શખ્સ ઝડપાયો છે। દંતાલી રોડ પર સચ્ચિદાનંદ ટાઉનશીપમાંથી આ શખ્સ ઝડપાયો છે। ગ્રામ્યના લોકોને બેંકોમાંથી લોન મંજૂર કરાવી આપતો હતો। લોન મંજૂરના બહાને ડોક્યુમેન્ટમાં છેડછાડ કરતો, જ્યારે પેટલાદ, ખંભાત અને બોરસદ ગામના તલાટીના સિક્કા મળી આવ્યા છે। 29,180 રોકડ સહિત પંચાયતના 25 રબર સ્ટેમ્પ પણ પોલીસે જપ્ત કર્યા છે। જ્યારે પોલીસે ઋષિલ પટેલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। લોન મંજૂરીના બહાને તે કાગળો સાથે, ડોક્યુમેન્ટો સાથે છેડછાડ કરતો હતો, ત્યારે પેટલાદ, ખંભાત અને બોરસદ ગામના તલાટીના સિક્કા મળી આવ્યા છે। 29,180 રૂપિયા રોકડ સહિત પંચાયતના 25 રબર સ્ટેમ્પ જે છે તે પોલીસ દ્વારા હાલ જપ્ત કરવામાં આવ્યા છે। પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી। ડી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું, જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઋષિલ પટેલે છેલ્લા 6 માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે। મોડાસા શહેરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। હરસિદ્ધ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। હરસિદ્ધ એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જ્યારે પોન્ઝી સ્કીમ કેસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હરસિદ્ધ એન્ટરપ્રાઇઝના સંચાલકો હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે, ત્યારે શંકા એવી પણ છે કે શું રાજ્યમાં ફરી વધુ એક મોટું પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલો જે છે તે પોલીસની હાથ નીચે છે, કારણ કે તપાસ ચાલી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે અને હરસિદ્ધ એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ આ પહેલા પણ નોંધાઈ ચૂકી છે। જ્યારે મોડાસા શહેરમાં સીઆઈડી ક્રાઇમ જે છે તે સર્ચ કરી રહી છે। હરસિદ્ધ એન્ટરપ્રાઇઝની ઓફિસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને દરોડા પાડી ત્યાં આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। તો મોરબીમાં બાકી વેરાને લઈ નગરપાલિકાની કાર્યવાહી જોવા મળી છે। 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા છે। 5 લાખથી 77 લાખ સુધીનો વેરો બાકી હોવાથી કાર્યવાહી કરાઈ છે। લાંબા સમયથી વેરો ના ભરાતા નગરપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે। જોકે તમામને મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે। 5 લાખથી 77 લાખ સુધીનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે। આંકડાકીય માહિતી આવી છે, જ્યારે મોરબી નગરપાલિકાએ હાલ કવાયત હાથ ધરી છે કે જેમાં બાકી વેરાના તમામ જે માલિકો છે તેઓને ડિફોલ્ટર્સ જાહેર કરવામાં આવશે। ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિના અંતિમ સપ્તાહમાં પણ દર્શકોને આકર્ષવામાં સફળ રહ્યા છે। રવિવારે એટલે કે આજ રોજ સાંજે પ્રસ્તુતિઓને માણવા માટે ઉમટેલી દર્શકોની ભારે ભીડે આ બાબતની સાબિતી આપી છે। વિચાર પ્રેરક કલા સ્થાપનાનો કલાત્મક અભિવ્યક્તિની વિવિધ ફળશ્રુતિને જાણવા માટે તમામ વય જૂથના દર્શકોને આકર્ષી રહી છે। તો 6ઠ્ઠી આવૃત્તિ છે આ અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સની, કે જ્યાં અલગ અલગ જે
કલાકારો છે તેને એક સ્ટેજ આપવામાં આવે છે, એક મંચ આપવામાં આવે છે કે જ્યાંથી તેઓ પોતાની કળા જે છે તે લોકો સુધી પહોંચાડી શકે. જ્યારે હાલ ખૂબ મોટી જનમેદની જે છે તે અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સમાં જાય છે અને તમામ પ્રકારના કલાકારોને બિરદાવે છે અને તમામ કલાઓનું આદર કરે છે. થોડા દિવસ અગાઉ સરકારે વટહુકમ દ્વારા અમરેલીની 4 ગ્રામ પંચાયતને ભેગી કરીને ધારી પાલિકાની રચના કરી, જેને લઈને વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. વેપારથી માંડી તમામ લોકોમાં ખુશીની લહેર છવાઈ છે. ધારીમાં સફારી પાર્ક, પ્રસિદ્ધ ગડધરા ખોડિયાર મંદિર સહિત વન વિભાગની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડીવાયએસપી કચેરી, માર્કેટિંગ યાર્ડ પણ છે. છતાં પાલિકાના દરજ્જાથી વંચિત હતું ધારી. જો કે હવે ગ્રામ પંચાયતમાંથી પાલિકાનો દરજ્જો મળી ગયો છે, જ્યારે હજુ પણ ધારીને બ્રોડગેજની સુવિધા મળે તેવી પણ માંગ ઉઠી છે. મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે. 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે. ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી, એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા. આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય. પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો. ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે, ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું. ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાની જાહેરાત જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તે અમારા વેપારી આલમમાં ખૂબ જ ખુશીની વાત છે. કારણ કે આમાં થોડાક વિકાસની અપેક્ષા અમારા વેપારી ભાઈઓને છે અને વિકાસ થશે જ 100% એવો અમને રાજ્ય સરકાર ઉપર વિશ્વાસ છે. અને ધારીને એક મોટામાં મોટી અપેક્ષા એ રહી છે વર્ષોથી કે રેલવેની બ્રોડગેજ લાઇન શરૂ થઈ જાય તો ધારીને ખૂબ જ એવો અખાદ પ્રયત્નો ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબનો અખાદ પરિશ્રમને હિસાબે આ આપણે એક કાર્ય આપણું જે જરૂરી હતું. ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. અત્યારે હાલ હું છું ધારીની ગ્રામ પંચાયત પર. આપ પણ દ્રશ્યો જોઈ શકો છો કે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની બદલે નગરપાલિકાના અહીં બોર્ડ લાગવાના છે અને ધારીને સારી એવી સુવિધા ઉપલબ્ધ થવાની છે. અહીં ધારીમાં સફારી પાર્ક, ગળધરા ખોડિયાર મંદિર સહિતના આસપાસના ધર્મસ્થાન એવા નજીકના આવેલા છે કે જેનાથી પર્યટકો પણ સારો એવો ઘસારો રહેવાથી એને પણ સારો એવો રોડ રસ્તાની સારો એવો એક સુવિધા ઉપલબ્ધ થવાની છે. અને ધારીના વેપારીઓમાં જે નગરપાલિકાની જાહેરાત થતાની સાથે જ આ ખુશીનો માહોલ છવાયો છે. ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી. વડોદરા કોર્પોરેશન શહેરમાં સમા, વૃંદાવન 4 રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંકશન ઉપર નવો ફ્લાયઓવર બ્રિજ બનાવે છે અને તે માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વાસણા રોડ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં લખાયું છે કે જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઈ નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંકશન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી અને વિરોધ નોંધાવ્યો છે. હાલના બધા નીલાંબરવાળા એ બધા રોડ ખુલી જવાથી ટ્રાફિકનો ભારણ બહુ ઓછો છે. પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ. સવાર સાંજ ટ્રાફિકના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરાની એકે ચોકડી કોરી ન રહે. અને 52 કરોડના પબ્લિકના પૈસે તમે આ રીતે બ્રિજ ઠોકી દો છો તો દરેક ચોકડીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો અને આ વેપારીઓ જે અહીંયા વેપારીઓ છે એક બીજી વાત એડ કરવા જેવી છે સાહેબ. એ તમને જીએસટી ભરે, વેરો ભરે, પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની વ્યથા સાંભળનારું કોણ? સવારે 2 કલાક અને સાંજે 2 કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય. ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે. સર્કલ હટાવો 4 રસ્તા પાસેથી, ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે. તો એના માટે ફ્લાયઓવરની જરૂર નથી. ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે. ત્યારે આગળ વાત કરવી છે ભાવનગરની, કે જ્યાં વધુ એક નરાધમે દુષ્કર્મ આચર્યું છે. દીકરીની ઉંમરની સગીરા સાથે જ દુષ્કર્મ આચરી દીધું છે. પોલીસે આરોપી જીતેન્દ્ર ડોડિયાની હાલ ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે નરાધમને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં જીટીયુ અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે 11મી અને 12મી ડિસેમ્બરે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન
2024નું આયોજન કરાયું છે। શિવાનંદ આશ્રમમાં યોજાનાર હેકાથોનમાં 48 ટીમો પ્રસ્તુત છે, ત્યારે 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર તેઓ કામ કરશે, જેમાં દેશભરના 15 રાજ્યોમાંથી કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે। આ હેકાથોનમાં જીટીયુ એફિલેટેડ કોલેજોની 19 ટીમો અને જીટીયુની 5 ટીમો દ્વારા રજૂ કરવામાં આવશે। આ હેકાથોનમાં મુખ્યત્વે ચંદ્રયાન, વાતાવરણ અને પર્યાવરણ, સેટેલાઇટ કમ્યુનિકેશન ઉપરાંત સૌથી મહત્વનું અને ચિંતાજનક બાબત ગણાતી એવી સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષય પર વિદ્યાર્થીઓ સતત 36 કલાક સુધી મહેનત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। ત્યારે 300થી વધારે સ્ટાર્ટઅપ એમાં કાર્યરત થઈ ગઈ છે। તો આ રીતે આપણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ પણ આગળ જતા સ્પેસ રિલેટેડ સ્ટાર્ટઅપ્સમાં ભાગ લે તો હજી અમે 10 મુખ્ય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યા છે, એના પર કાર્ય કરવાથી, એની પર સોલ્યુશન આપવાથી, આ તો સોફ્ટવેર હેકાથોન છે, એના પરથી એમને બીજા આઈડિયા પણ આવશે। તો આમાં ભાગ લેવાથી આ 339 વિદ્યાર્થીઓને તો દેખીતો ફાયદો થવાનો જ છે, પણ સાથે સાથે એને લીધે જે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે, ખાસ કરીને ઇસરો અને જીટીયુ જોડે એસોસિએટ થવાથી, તો આ સ્પેસ રિલેટેડ સ્ટાર્ટઅપમાં પણ ઘણો વધારો થશે એવી અમારી અપેક્ષા છે। ડીસા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર છે। ડીસાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહ્યું છે। સુપુતી કનેક્ટ કેનાલમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે। થરાદથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીએ નીરના વધામણા કર્યા। સરદારની નગરી એવા બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત બેનર સાથે મેરાથોન દોડ યોજાઈ હતી। સુરત જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રએ આ દોડનું આયોજન કર્યું હતું। સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્ટેડિયમ ખાતેથી સરબણ રોડ સુધી આ દોડ યોજાઈ હતી। જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્યએ દોડને ફ્લેગ ઓફ કર્યું હતું। બારડોલી મેરેથોન 3 વિભાગમાં રાખવામાં આવી હતી। 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું। ત્રણેય વિભાગ મળીને કુલ 15,000 જેટલા દોડવીરોએ આ મેરાથોનમાં ભાગ લીધો હતો। બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે, અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું માનવું છે। એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, કલેક્ટર શ્રી સુરત, એ બધાને અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ। હું મેસેજ એ જ આપવા માંગીશ, પહેલાં તો વેરી ગુડ મોર્નિંગ। આજે અમે મિની મેરેથોનમાં આવ્યા છે બારડોલી, જેનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત। કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે, સાથે સાથે આ બધા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ, અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે। તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ વળશે તો બહુ જ નુકસાનકારક છે। એટલે આ વસ્તુ, એટલે ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા બીજા પણ વ્યસનો છે, તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને ફિટ અને હેલ્ધી રહેવાનું છે। એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે, જેનું મેઇન મિશન છે નો ડ્રગ્સ। તો આપણે યુવાધનો એટલું જ કહેવા માંગીશ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે, તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે। છેલ્લા 15 વર્ષથી હું અમેરિકામાં છું। અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની, ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી, ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું। ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ, ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ, ને વ્યસન મુક્ત રહી તંદુરસ્ત જીવવું જોઈએ। કેટલા ઉત્સાહી છો આજે જુસ્સો છે કે 1 કલાકની અંદર પૂરો કરવાનો ગોલ છે। મારી 65 યરની ઉંમર છે। અમદાવાદમાં મડ મોટર એડવેન્ચર શો યોજાયો। અનુભવી ઓફ રોડર્સે દિલધડક સ્ટન્ટ્સ કર્યા। અમદાવાદીઓએ દિલધડક રોમાંચનો અનુભવ કર્યો। સમગ્ર રાજ્યમાં 50 ઓફ રોડર્સે આ યોજનામાં ભાગ લીધો હતો। કાદવ કીચડ, તીવ્ર અંધારવાળા રસ્તા પર સ્ટન્ટ કરવામાં આવ્યા, જ્યારે મહિલા ઓફ રોડર્સે પણ એડવેન્ચરમાં ભાગ લીધો હતો।
15 દિવસ પહેલાં મેં આમાં અહીંયા અનાઉન્સ કર્યું હતું અહીંયા સોશિયલ મીડિયા પર. તો ત્યાંથી એ લોકોએ બુકિંગ ને બધું એ લોકો એમની જાતે ઓનલાઈન બધું બુકિંગ કરાવીને મારી પાસે અહીંયા આવ્યા છે. અરાઉન્ડ 50ની આસપાસ પાર્ટિસિપેન્ટ થયા છે. તો ગઈકાલે અને આજે મળીને કોમ્પિટિશન હતું. ગઈકાલે આપણે 18 ઓબ્સ્ટેકલ હતા અને આજે 22 ઓબ્સ્ટેકલ છે. ત્યાં અહીંયા લોકલ મેં અહીંયા અમદાવાદમાં કર્યું છે, જે અમદાવાદ માટે બી સારું છે. અમદાવાદમાં એવું એટલે આખા ઇન્ડિયામાં લગભગ 2 કે 3 જ છે આવા ઓફરોડ. એક ગુડગાંવમાં છે, એક અહીંયા આપણે હમણાં બનાવ્યું છે. બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. થેન્ક યુ કવિભાઈ અને મડર્ન મેટલ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ, ફોર ગિવિંગ ધ સ્પેસ. બહુ જ સરસ અહીંયા બધું પ્લાનિંગ કરેલું છે. ઇટ્સ બીન અ ડિફરન્ટ એક્સપિરિયન્સ અને બીંગ ધી ઓનલી ફિમેલ ડ્રાઈવર ઇટ ફીલ્સ આઈ ડોન્ટ નો, ઇટ ફીલ્સ વેરી ડિફરન્ટ એન્ડ અમેઝિંગ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને તેને લઈને સુરતના પર્વત પાટિયા પાસે વિપ્ર સેનાએ હવન યજ્ઞ કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ હવન યજ્ઞમાં કાપડ વેપારીઓ પણ જોડાયા હતા, કારણ કે સુરતથી કોલકાતા વાયા 75% કાપડનો માલ બાંગ્લાદેશ જાય છે અને જ્યારે 25% જેટલો માલ સુરતથી સીધો બાંગ્લાદેશ સપ્લાય થાય છે. હાલ વર્તમાન સ્થિતિના કારણે સુરતથી કાપડ વેપારીઓ દ્વારા મોકલાવવામાં આવેલ માલનું પેમેન્ટ અટવાયું છે. જે પેમેન્ટ અટકાતા વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉપરાંત બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના ચિંતાનો વિષય બન્યું છે, ત્યારે ભારત સરકાર મધ્યસ્થી કરે તેવી વેપારીઓએ માંગ કરી છે. आज हमने बांग्लादेश पर हो रहे हमारे हिंदू भाइयों पर अत्याचार के विरोध में एक हवन यज्ञ का कार्यक्रम विप्र सेना कार्यालय दोड़ादा में रखा. हम केंद्र सरकार से निवेदन करते हैं कि स्वामी चिन्मयानंद को बांग्लादेश सरकार से रिहा कराए और जो हिंदुओं पर अत्याचार हो रहा है उसको जल्द से जल्द बंद कराए. નવસારીમાં બિસ્માર રસ્તાથી કારના ટાયર ફાટી ગયા. રસ્તા હજુ ઠેરના ઠેર છે, પરંતુ ટાયરો હવે ફાટવા લાગ્યા છે. નેશનલ હાઈવે ભૂલાફળિયા નજીક આ ટાયર ફાટવાની ઘટના સામે આવી છે. ટાયર ફાટતા કાર ચાલક પણ રોષે ભરાયો અને કાર ચાલકે રસ્તાનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે અને સાથે જ ટોલ ભરવાનું બંધ કરવા માટે લોકોને અપીલ કરી છે, કારણ કે જે સારા રસ્તાઓ માટે ટોલ ભરવામાં આવે છે તે રસ્તા જ હવે બિસ્માર બન્યા છે. ટાયર જે ખાડામાં પડી છે ને, એક સાથે 2 ટાયર ફાટેલા છે. લોકેશન બતાવું તમને. હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું? આ ટાયર ફાટે એના જગ્યા બી તમને બતાવી દેતો છું. ને આ ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો. બતાવું તમને કેટલો ગંદો ખાડો છે તે. એટલે લગભગ એક્સિડન્ટ થતા મારું બચ્યું. સ્પીડ લિમિટ હતી 70 થી 80 ની વચ્ચે, એનાથી વધારે નહીં હતી સ્પીડ. ઓકે, આ ખાડા તમે જોઈ લેવું. ઓકે, જોઈ લેજો હમણાં ટ્રકની હાલત. એક્સિડન્ટ આ ખાડા જોઈ લેજો. આ જેથી કરીને એ ભ્રષ્ટાચારી લોકો સુધીના મેસેજ પહોંચે કે લોકો નજર રાખતા છે, બધા મૂર્ખા નથી. જો કોઈ છોકરા મરી ગયા ને તો જવાબદારી 100% આ લોકોની રહેશે. અમદાવાદ પોલીસની કસ્ટડીમાં એક સિરિયલ કિલર ભુવાનું મોત નીપજ્યું છે, ત્યારે આ હત્યારાની કહાની ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવા શોને પણ પાછળ પાડી દે તેવી છે. આ ભુવાએ સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હતી. તે માત્ર 20 મિનિટમાં મોત આપી દેતો. એટલું જ નહીં, તેણે પોતાના મા અને પોતાની સગી દાદી અને કાકાને પણ પતાવી દીધા હતા. અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો અને તે દબોચાયો હતો અને અંતે આ હત્યારો પોલીસ લોકઅપમાં બોમ્બેટિંગ બાદ ઢળી પડ્યો હતો. 10 ડિસેમ્બર સુધી આ નવલસિંહ રિમાન્ડ પર હતો. નવલસિંહ મરતા એવું બોલ્યો કે હા, મેં 12 હત્યા કરી છે. મારા પોતાનાને ના છોડ્યા તો બીજાની શું વાત કરો છો? વળી તે એકના ડબલ રૂપિયા કરાવવાની લોકોને લાલચ પણ આપતો હતો. બારા જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. આગળ વાત કરવી છે કે રાજાની.
કે જેના આગમનથી લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે. વાત ફળોના રાજા એવા કેરીની. કેસર કેરી સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બજારમાં આવતી હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ધારી તાલુકાના જીરા દુધાળા ગામના એક ખેડૂતે 5 કિલોના 12 બોક્સ લઈને આવ્યા હતા. આ કેરી કિલોના 525 રૂપિયાના ઊંચા ભાવે વહેંચાઈ રહી છે. બોક્સનો ભાવ તો 2625 રૂપિયા બોલવામાં આવી રહ્યો છે. વળી કેસર કેરીનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળામાં કેસર કેરીના આગમનને બદલે શિયાળામાં આગમન થતા ગ્લોબલ વોર્મિંગ જે છે તે કારણભૂત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ સમયગાળો છે તેમાં ફેરફાર આવ્યો હોઈ શકે છે. 2 વીઘાનો બગીચો છે, એમાં એક આંબાની અંદર નવું આવરણ થયું હતું કેસર કેરીનું. એ અમે અહીંયા 525 રૂપિયા ભાવે કિલો કેરી વેચી છે ગોંડલ યાર્ડની અંદર. 12 ખોખા લઈને અમે આવેલા છે. 5-5 કિલોનું એક ખોખું છે બોક્સ. જે ઉનાળામાં કેરી આવવાની હતી એની બદલે શિયાળામાં 12 બોક્સ 5 કિલોના આવેલ છે. તે ઊંચામાં હરાજીમાં 525 રૂપિયા કિલો જયંતિભાઈ રાદડિયા તથા ભારત ફ્રૂટ રાજકોટ, એસ્ટોન ચોક, પન્નાલાલ, વિદ્યાનગર મેન રોડ એ લોકોએ ખરીદી કરેલ છે. આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સી ફ્રૂટમાં કેસર કેરીના 12 બોક્સની આવક થઈ હતી. મેં આજે ઊંચા ભાવમાં 525 રૂપિયામાં 1 કિલોના ભાવ લેખે કેરી લીધી. ને કેરી ઉનાળા કરતાં કેરી અત્યારે ખાવાના શોખીન માટે બહુ સારી હોય ના સ્વાદિષ્ટ કેરી હોય, એટલે એ કેરીના 12 બોક્સમાં મેં ખરીદી કરેલી.